નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 1 ગુજરાતી અધ્યયન સંપુટમાં એકમ 1 અજબ ગજબ વિશે શીખીશું. મિત્રો, અજબ ગજબ પાઠની અંદર પ્રવૃત્તિ નંબર 1માં આપણને અહીં સરસ મજાનું એક નાની મારી આંખ એ જોતી કાંક કાંક એવું બાલગીત આપેલું છે. એ બાલગીત શિક્ષક દ્વારા ગાવાનું છે, ત્યારબાદ જીલગાન કરાવવાનું છે અને ત્યારબાદ સમૂહગાન બાળકો પાસે કરાવવાનું છે. ત્યારબાદ એ બાલગીત વિશે સમજાવી અને અહીં નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો બાળકોને પૂછી તેના જવાબ મેળવી અને વાતચીત ચર્ચા કરવાની છે. અહીં પહેલા પેજમાં નીચેની સાઈડ આપણને એક મૂળાક્ષર આપેલો છે, એક ગોળ છે અને 4 ચોરસ ટપકા આપેલા છે. તેવો આકાર આપણને જ્યાં જોવા મળે ત્યાં આપણે આ રીતે ગોળ કરવાનું છે. તો અહીં એવો આકાર છે અને અહીંયા એવો આકાર છે, તો એ બે તરફ આપણે ગોળ કરી દેવાનું છે. અહીં પહેલી પ્રવૃત્તિ પૂરી થયા બાદ જો બાળકને તે આવડી જાય તો પાના નંબર 14 ઉપર આટલું તો આવડે છે, ત્યાં જે 1 નંબર છે તેના ઉપર બાળક ગોળ કરી દે તેમ કહેવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2 ઓળખો. તેમાં વિદ્યાર્થીઓને વર્તુળમાં ઊભા રાખી અને વિદ્યાર્થી પોતાનું નામ બોલશે અને એક ડગલું આગળ આવશે, એ રીતે આખું ચક્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી પોતાની ડાબી બાજુ ઊભેલા મિત્રનું નામ બોલશે અને એક ડગલું પાછળ ખસશે. આવી રીતે બીજું ચક્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી પોતાની જમણી બાજુ ઊભેલા મિત્રનું નામ બોલશે અને બેસી જશે. આ રીતે આખું ચક્ર પૂરું કરવાનું છે. આ રીતે આ પ્રવૃત્તિ દ્વારા બાળક પોતાનું નામ અને પોતાની બંને બાજુ જે મિત્રો છે તેઓના નામ બોલતું થશે. ત્યારબાદ તેની નીચે એક આપણને ચિત્ર આપેલું છે. એ ચિત્રનું વર્ણન આપણે બાળકો પાસે ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરી અને કરાવવાનું છે. અને તેની નીચે જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નો પૂછી અને બાળક પાસે એના જવાબ મેળવવાના છે અને આ રીતે બાળક પાસે ચિત્રનું વર્ણન કરાવવાનું છે. ત્યારબાદ એ પેજની નીચે આપણને એક ઊંધો ત્રિકોણ, 9 મૂળાક્ષર અને એક ચતો ત્રિકોણ આપેલો છે. આવો આકાર આપણને જ્યાં જોવા મળે તેના ઉપર આપણે આ રીતે લંબચોરસ કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 4 વાર્તા સાંભળીએમાં એક આપણને મૂળોની વાર્તા આપેલી છે. આ વાર્તા શિક્ષક દ્વારા પઠન સૌપ્રથમ કરવાનું છે. ત્યારબાદ કથન દ્વારા રસપ્રદ રીતે બાળકોને વાર્તા સંભળાવવાની છે. કે એક વખતની વાત છે, એક દાદાએ મૂળાનું બીજ ખેતરમાં વાવ્યું અને ગાવા લાગ્યા કે મૂળા મૂળા ખૂબ વધજે, મોટો મોટો થાજે અને સૌથી મોટો બનજે. દાદાને મૂળો વાવતા દાદીએ જોયા એટલે દાદી મૂળા પાસે આવે છે અને દાદી પણ મૂળાને પાણી પાવા લાગે છે. દાદીને પાણી પાતા પાણી જોઈ ગઈ એટલે પાણી પણ મૂળા પાસે ગઈ અને પાણીએ પણ મૂળાને પાણી પાયું અને ગાવા લાગી કે મૂળા મૂળા ખૂબ વધજે, મોટો મોટો થાજે અને સૌથી મોટો બનજે. કૂતરાએ પાણીને જોઈ એટલે કૂતરો પણ મૂળા પાસે ગયો અને કૂતરાએ પણ પાણી પાયું અને કૂતરો પણ ગાવા લાગ્યો કે મૂળા મૂળા ખૂબ વધજે, મોટો મોટો થાજે, સૌથી મોટો બનજે. આ બાજુ પાણી પીવાથી મૂળો તો ખૂબ મોટો મોટો થયો, ઊંડે ઊંડે મૂળ ગયા એના અને ખૂબ જ મૂળો મોટો થઈ ગયો. એટલે દાદા તો મૂળાને જમીનમાંથી કાઢવા લાગ્યા અને જોર દઈને મૂળો કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મૂળો નીકળ્યો નહીં. એટલે દાદાએ દાદીને બોલાવ્યા અને પછી તો દાદાએ મૂળાને પકડ્યો અને દાદીએ દાદાને પકડ્યા અને જોર દઈને મૂળો જમીનમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ મૂળો જમીનમાંથી બહાર નીકળતો નથી. એટલે દાદીએ પાણીને બોલાવી. પછી તો દાદાએ મૂળાને પકડ્યો, દાદીએ દાદાને પકડ્યા અને પાણીએ દાદીને પકડ્યા અને ત્રણેય જોર દઈને મૂળો જમીનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ મૂળો જમીનમાંથી બહાર નીકળતો નથી. એટલે પાણીએ કૂતરાને બોલાવ્યો. કૂતરો ત્યાં આવ્યો અને પછી તો દાદાએ મૂળાને પકડ્યો, દાદીએ દાદાને પકડ્યા, પાણીએ દાદીને પકડ્યા અને કૂતરાએ પાણીના કપડાં પકડ્યા અને ચારેય જણાએ જોર દઈ અને મૂળો કાઢવાનો પ્રયત્ન કર્યો. એકતામાં તાકાત હોય છે. સૌએ જોર લગાવ્યું, મૂળાએ બહાર આવવું પડ્યું
સામે બાજુએ ધરતીએ જોર કર્યો પાર, પણ જીતી ગયો આ પરિવારના મૂળો જમીનમાંથી બહાર આવી ગયો. પછી તો બધાએ ગાયું, અજબ છે આ મૂળો, થાંભલા જેવો મૂળો, થોડોક ખાઈશું આજે, થોડોક ખાઈશું કાલે, બાકીનો પરમ દાડે, પાંદડા ખાઈશું રોજે રોજ, અને ખાઈશું મોટા વડકાર, અજબ મૂળાનો જય જયકાર. આ રીતે બાળકોને વાર્તા સંભળાવી અને તેની નીચે જે આપણને અહીં પ્રશ્નો આપેલા છે તે બાળકોને પૂછી અને બાળકો પાસેથી તેના જવાબ મેળવવાના છે અને વાર્તા આધારિત વાતચીત અને ચર્ચા કરવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 5માં બાળકોને વર્તુળમાં ઊભા રાખી અને શિક્ષક કેટલાક વાક્યો બોલશે. જો એ વાક્ય વાર્તામાં આવતા હશે તો બાળકો મૂળો ખેંચવાનો પ્રયત્ન કરશે, અને એ વાક્ય જો વાર્તામાં નહીં આવતા હોય તો બાળકો મૂળો ફેંકવાનો અભિનય કરશે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 6માં આપણે જમીનની અંદર થતી ખાવાની કોઈ પણ 3 ચીજ વસ્તુઓ દોરવાની છે. અહીંયા આપણને 3 લંબચોરસ ખાના આપેલા છે. તેમાં આપણે જે જમીનમાં ચીજ વસ્તુઓ ખાવાની થતી હોય તે આપણે દોરવાની છે. અહીંયા આપણે પહેલા ખાનામાં બટેકું દોર્યું છે, બીજા ખાનામાં ગાજર દોર્યું છે અને ત્રીજા ખાનામાં મૂળાનું ચિત્ર દોરેલું છે. ત્યારબાદ અહીં નીચે આપણને ગ મૂળાક્ષર આપેલો છે. તેવો ગ મૂળાક્ષર આપણે જે નીચે લીટી ખાલી છે તેમાં આપણે ગ મૂળાક્ષર લખવાનો છે. ત્યારબાદ ચાલો નાની મારી આંખ ગાઈએ. એ પ્રવૃત્તિમાં આપણે બાળકોને નમ ગજ અને નામા ગાજા મૂળાક્ષરો બાળકોને ઓળખાવાના છે. ત્યારબાદ અર્લી રીડરનો ઉપયોગ કરી અને બાળકોને આ મૂળાક્ષરોથી બનતા શબ્દો શીખવવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 7 તૂટેલા અક્ષરો પૂરા કરો. આ પ્રવૃત્તિની અંદર અહીં 5 પ્રશ્નો આપણને આપેલા છે. તે પ્રશ્નો બાળકોને પૂછીએ અને બાળકો પાસેથી જવાબ મેળવવાના છે. તેમાં પહેલો પ્રશ્ન છે, મમ્મીના ભાઈને શું કહેવાય? તો કે મામા. તો અહીં ટપકા જોડી અને મામા શબ્દ આપણે આ રીતે લખવાનો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, મમ્મીના પિતાને શું કહેવાય? તો કે નાના. તો અહીંયા આપણે નાના શબ્દ ટપકા જોડીને આ રીતે પૂરો કરવાનો છે. ત્યારબાદ પાણી ભરવા શું વપરાય? તો કે પાણી ભરવા માટે જગ વપરાય છે. તો જગ શબ્દ આ રીતે આપણે લખવાનો છે. ત્યારબાદ હાથીને બીજું શું કહેવાય? તો કે હાથીને બીજું ગજ કહેવાય. અહીંયા આપણને વજ શબ્દ આપેલો છે, પરંતુ હકીકતમાં ત્યાં વ આવતો નથી, ત્યાં ગ આવે, એટલે ગજ શબ્દ લખવાનો છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, મોટરાને શું કરાય? તો કે નમન કરાય. તો નમન શબ્દ આપણે આ રીતે ટપકા જોડી અને પૂરો કરવાનો છે. ત્યારબાદ અહીંયા આપણને મ મૂળાક્ષર આપેલો છે. તે મ મૂળાક્ષર આપણે પૂરી લીટીમાં આ રીતે લખવાનો છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 8 ખાલી જગ્યા પૂરો. અહીં આપણને આ પ્રવૃત્તિમાં 4 વાક્ય આપેલા છે. આ 4 વાક્યો શિક્ષક મોટેથી વાંચશે અને જે શબ્દ કાઢી નાખવા જેવો લાગતો હોય તે શબ્દ ઉપર ચેકો મારવાનો છે અને જે સાચો શબ્દ આપણે હોય તે ખાલી જગ્યામાં લખવાનો છે. પહેલું વાક્ય છે, વાતો કરવાની ગજા મજા પડે છે. એમાં વાતો કરવાની મજા પડે છે, તો ગજા શબ્દ આપણે ચેકી નાખવાનો છે. ત્યારબાદ બીજું વાક્ય છે, એ તો કેવી અજબ મજબ જેવી વાત છે. તો એમાં એ તો કેવી અજબ જેવી વાત છે એ સાચું છે. એમાં મજબ શબ્દ છે એ આપણે ચેકી નાખવાનો છે. ત્યારબાદ ત્રીજું વાક્ય છે, મને મગ અથવા જગ ભાવે છે. તો અહીં મગ શબ્દ સાચો છે, તો એ મગ શબ્દ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે અને જગ શબ્દ ઉપર ચેકો મારવાનો છે. ત્યારબાદ ચોથું વાક્ય છે, સસલાને માજર અથવા ગાજર ભાવે છે. તો એમાં ગાજર શબ્દ સાચો છે અને માજર શબ્દ છે એ ખોટો છે. તો માજર શબ્દ ઉપર ચેકો મારવાનો છે અને ખાલી જગ્યામાં આપણે ગાજર શબ્દ લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 9 ગીત સાંભળો. આ પ્રવૃત્તિમાં અહીં એક આપણને બાલગીત આપેલું છે. તે બાલગીત શિક્ષક દ્વારા ગાન કરાવવાનું છે અને ત્યારબાદ બાળકોને ચીલ ગાન કરાવવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 10માં બાળકોને આંચા કાનાજીની રમત રમાડવાની છે. આ માટે શિક્ષક કેરી, ગીત, ચિત્ર, જલેબી, બેલ પડવો, વરસાદ પડવો વગેરે જેવા શબ્દો બોલશે અને એ શબ્દ જો આંખને લાગુ પડતો હોય તો બાળક આંખ બતાવશે અને કાનને લાગુ પડતું હોય તો બાળક કાનને પકડશે. એ રીતે આંચા કાનાજીની રમત રમાડવાની છે.
ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 11 અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો. તેમાં આપણને સૌપ્રથમ અહીં મ મૂળાક્ષર આપેલો છે અને તેની સામે જે શબ્દો લખેલા છે તેમાંથી આપણે મ મૂળાક્ષર શોધી અને તેના પર ગોળ કરવાનું છે. એમાં પહેલો શબ્દ મગન લખેલો છે, તો તેમાં પહેલો અક્ષર મ મૂળાક્ષર છે, તો તેના પર આપણે ગોળ કરીશું. ત્યારબાદ ચમન શબ્દ લખેલો છે, તો ચમનમાં વચ્ચે મ મૂળાક્ષર લખેલો છે, તો તેમાં આપણે ગોળ કરીશું. ત્યારબાદ શરમ શબ્દ લખેલો છે, તેમાં છેલ્લે મ મૂળાક્ષર આવે છે. ત્યારબાદ મગર શબ્દ લખેલો છે, તો મગરમાં પહેલો અક્ષર મ મૂળાક્ષર છે. ત્યારબાદ મમરા લખેલું છે, તો મમરામાં પહેલો અક્ષર અને બીજો અક્ષર બંને મ મૂળાક્ષર લખેલા છે, તો તેના પર આપણે આ રીતે ગોળ કરવાનું છે. ત્યારબાદ અહીં ગ મૂળાક્ષર આપેલો છે, તેની સામે આપેલા શબ્દોમાંથી આપણે ગ મૂળાક્ષર શોધવાનો છે. એમાં પહેલો શબ્દ આપણને ગગન આપેલો છે, તો એ ગગનમાં પહેલો અને બીજો બંને મૂળાક્ષરો ગ છે. ત્યારબાદ આપેલું છે ચગળ, તો એમાં વચ્ચેનો મૂળાક્ષર ગ છે. ત્યારબાદ જગત લખેલું છે, તો તેમાં વચ્ચેનો અક્ષર ગ મૂળાક્ષર છે. ત્યારબાદ ભગત લખેલું છે, તો તેમાં પણ વચ્ચેનો મૂળાક્ષર ગ છે. ત્યારબાદ અહીં ગરમ શબ્દ લખેલો છે, તો એમાં પહેલો અક્ષર ગ મૂળાક્ષર છે. ત્યારબાદ અહીં આપણને ન મૂળાક્ષર આપેલો છે, તેની સામે આપેલા શબ્દોમાંથી આપણે ન મૂળાક્ષર શોધવાનું છે. તેમાં પહેલો શબ્દ તન લખેલું છે, તો તેમાં છેલ્લો મૂળાક્ષર ન છે. ત્યારબાદ નમન લખેલું છે, તો એમાં પહેલો અને છેલ્લો મૂળાક્ષર છે એ ન મૂળાક્ષર આપેલો છે. ત્યારબાદ અહીં મકાન શબ્દ લખેલો છે, તો એમાં છેલ્લો મૂળાક્ષર ન છે. ત્યારબાદ નરમ શબ્દ લખેલો છે, તો તેમાં પહેલો અક્ષર ન મૂળાક્ષર છે. ત્યારબાદ દુકાન શબ્દ લખેલો છે, તો એમાં છેલ્લો અક્ષર ન મૂળાક્ષર છે. ત્યારબાદ અહીં આપણને જ મૂળાક્ષર આપેલો છે, તેમાં આપણે સામે આપેલા શબ્દોમાંથી જ મૂળાક્ષર શોધવાનો છે. એમાં પહેલો શબ્દ જગત લખેલું છે, તો તેમાં પહેલો અક્ષર જ મૂળાક્ષર છે. ત્યારબાદ જનક લખેલું છે, તો તેમાં પણ પહેલો અક્ષર જ મૂળાક્ષર છે. ત્યારબાદ કાજલ લખેલું છે, તો તેમાં વચ્ચેનો અક્ષર જ મૂળાક્ષર છે. ત્યારબાદ જમરૂખ લખેલું છે, તેમાં પણ પહેલો અક્ષર જ મૂળાક્ષર છે. ત્યારબાદ તેજલ લખેલું છે, તો તેમાં વચ્ચેનો અક્ષર જ મૂળાક્ષર આપેલો છે. આ રીતે આપણે મ ગ ન જ મૂળાક્ષરો આપેલા શબ્દોમાંથી શોધી તેના પર ગોળ કરવાનું છે. ત્યારબાદ તેની નીચે આપણને અહીં ન મૂળાક્ષર આપેલો છે, તેવો મૂળાક્ષર પૂરી લીટીમાં આપણે ન મૂળાક્ષર લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 12માં બાળકોને હથેળીમાં ગ મ ન જ મૂળાક્ષરો લખી દેવાના છે અને બાળક આ જ અક્ષરો બીજી હથેળીમાં ગ મ ન જ મૂળાક્ષરો લખે અને ગ મ ન જ મૂળાક્ષરોને ઓળખે તે પ્રવૃત્તિઓ કરવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 13 સાંભળીએ, લખીએ અને વાંચીએ. શિક્ષક પહેલાં જે મૂળાક્ષરો આપેલા છે તેને છૂટા છૂટા વાંચીએ અને તરત જ ભેગા વાંચીએ. જેમ કે મજા મજા, નાગ નાગ, જાગ જાગ, મામા મામા, માન માન, નામ નામ, જાન જાન, ગામ ગામ. આ રીતે વંચાવ્યા પછી બાળક પાસે શબ્દ ખૂટીને લખાવવાના છે અને બાળક પાસે મોટેથી વંચાવવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 14.1 તેમાં આપણને અહીં 3 લંબચોરસ આપેલા છે અને એમાં કેટલાક મૂળાક્ષરો લખેલા છે. તે મૂળાક્ષરોમાંથી આપણે ન મ ગ જ મૂળાક્ષરો શોધી અને તેના ઉપર આપણે આ રીતે ચેકો મારવાનો છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 14.2. આ પ્રવૃત્તિની અંદર અહીં આપણને 2 લંબચોરસ આપેલા છે અને તેમાં કેટલાક મૂળાક્ષરો આપેલા છે. તેમાંથી આપણે ના, મા, ગા અને જા મૂળાક્ષરો શોધી અને તેના ઉપર આપણે આ રીતે ચેકો મારવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 15.1 આપેલી છે, તેમાં આપણને અહીં એક ફકરો આપેલો છે. એ ફકરામાંથી આપણે સૌપ્રથમ ન અને મ મૂળાક્ષરો શોધી તેના ઉપર ચેકો મારવાનો છે. ત્યારબાદ ગ અને જ મૂળાક્ષર શોધી તેના ઉપર આ રીતે ચેકો મારવાનો છે. ત્યારબાદ નીચે પેજ નંબર 10માં આપણને જ મૂળાક્ષર લખેલો છે, તેવો જ મૂળાક્ષર આપણે પૂરી લીટીમાં આ રીતે લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 15.2માં આપણને અહીં એક ફકરો આપેલો છે,
એ ફકરામાંથી આપણે ના, મા, ગા અને જા મૂળાક્ષરો શોધીએ તેના ઉપર આપણે ચેકો મારવાનો છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 15.3. અહીં કેટલાક આપણને શબ્દો આપેલા છે, જેવા કે માન, જાન, નાગ, મોજા, જાદુ, મામા વગેરે જેવા શબ્દો આપેલા છે, જે શિક્ષક બાળકોને વાંચી સંભળાવશે. ત્યારબાદ બાળકો એ શબ્દો મોટેથી વાંચશે અને ત્યારબાદ એ શબ્દો બાળકો ઘૂંટીને પૂરી લીટીમાં લખશે. 2 શબ્દો વચ્ચે જગ્યા રાખી અને દરેક વખતે વધુ અક્ષર સારા બને તે રીતે બાળકો પાસે આ રીતે શબ્દો ઘૂંટીને લખાવવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 16માં અગાઉ આપણે પ્રવૃત્તિ નંબર 3માં જે ચિત્ર જોયું હતું તે ચિત્ર વિશે શિક્ષક વાત કરી અને બાળકોને એ ચિત્રમાં એક મોટું ઝાડ છે અને ઝાડ શાનું છે, ઝાડની નીચે કોણ છે, તે બધા શું કરે છે વગેરે જેવા પ્રશ્નો પૂછી અને બાળકો પાસે જવાબ મેળવશે અને એ રીતે ચિત્રનું બાળકો પાસે વર્ણન કરાવવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 17માં અહીં આપણને 2 જોડકણા આપેલા છે, તે જોડકણાનું પઠન અને ગાન કરવાનું છે. ત્યારબાદ તેની નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે, તે પ્રશ્નો બાળકોને પૂછી તેનો જવાબ મેળવી તેની વાતચીત અને ચર્ચા કરવાની છે. ત્યારબાદ અહીં પેજની નીચે ગા મૂળાક્ષર લખેલો છે, તે ગા મૂળાક્ષર આપણે પૂરી લીટીમાં આ રીતે સારા અક્ષરે લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 18માં અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે, જેવા કે નમન નમ, જમન નમ, મગન નમ, નમન ગાજર જમ, જમન ગાજર જમ, મગન ગાજર જમ, ગગન જામનગર જા, જમન જામનગર જા, મગન જામનગર જા. આ રીતે આવા કેટલાક વાક્યો આપેલા છે, તે વાક્યો આપણે બોર્ડ ઉપર લખીએ અને બાળકોને વ્યક્તિગત વાક્યો વંચાવવાના છે. જો બાળકોને આ વાક્યો વાંચતા આવડી જાય તો અહીં આપણે એ નીચે સાચાની નિશાની કરવાની છે અને જો બાળક બીજાની સહાય લઈ અને વાંચી શકતું હોય તો બીમાં સાચાની નિશાની કરવાની છે અને જો બાળકને સાવ વાંચતા ન આવડે તો અહીં સી નીચે સાચાની નિશાની કરવાની છે અને અહીં શિક્ષકની સહી કરવાની છે અને તારીખ લખવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 19માં બાળકોના આપણે 5-5ના જૂથ બનાવી નાખવાના છે. ત્યારબાદ શિક્ષક એકમ આધારિત 3 શબ્દો બોર્ડમાં લખશે અને બાળકોને એ 3 શબ્દો વાંચી અને યાદ રાખવાનું કહી દેશે. ત્યારબાદ બાળકો આંખો બંધ કરી અને આગળ નમશે અને શિક્ષક તે 3 શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ ભૂંસી નાખશે. ત્યારબાદ બાળકોને આંખો ખોલી અને કયો શબ્દ બોર્ડમાંથી ભૂંસી નાખ્યો છે તે કહેવાનું કહેશે. જે જૂથ પહેલાં કહી દેશે કે કયો શબ્દ ભૂંસી નાખ્યો છે તો તેને 1 પોઈન્ટ આપવામાં આવશે. આ રીતે 4 કે 5 શબ્દો લખીને પણ આ પ્રવૃત્તિ કરી શકાય છે. ત્યારબાદ અહીં નીચે મા મૂળાક્ષર લખેલો છે, તેને આપણે સુંદર રીતે સારા અક્ષરે પૂરી લીટીમાં આ રીતે મા મૂળાક્ષર લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 20માં એકમના મૂળાક્ષરો આધારિત શબ્દો અને વાક્યોનું શ્રુત લેખન કરાવવાનું છે. સૌપ્રથમ અહીં 5 શબ્દો શિક્ષક બોલશે અને બાળકો ખાલી જગ્યામાં એ શબ્દો લખશે, જેમ કે મજા, નાગ, માન, જાન, મામા, ગામ વગેરે. ત્યારબાદ એકમના મૂળાક્ષરો આધારિત 3 વાક્યો શિક્ષક બોલશે અને બાળકો અહીં વાક્યો લખશે, જેમ કે મગન ગામ ચા. બીજું વાક્ય નયન ગાજર જમ. ત્રીજું વાક્ય મગન મજા કર. આમ જો બાળક શબ્દો અને વાક્યોનું શ્રુત લેખન સાચી રીતે કરી શકે તો અહીં એ નીચે સાચાની નિશાની કરવાની છે. જો બીજાની મદદ લઈ અને કરી શકે તો બીમાં અને સાવ શ્રુત લેખન સાચું ન કરી શકે તો સી નીચે સાચાની નિશાની કરવાની છે અને અહીં શિક્ષકની સહી કરવાની છે અને તારીખ લખવાની. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 21માં બાળકોને બિગ બુકમાંથી મોટેથી આંગળ મૂકી અને વાર્તા વાંચી સંભળાવવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 22માં અહીં મારું નામ ખાલી જગ્યા છે, તેમાં શિક્ષક બાળકને તેનું નામ લખી આપશે
અને બાળક તે નામ જોઈ અને નીચેના ખાનામાં નકલ કરી અને તેનું નામ જાતે લખશે. ત્યારબાદ અહીં નામ મૂળાક્ષર લખેલો છે તો તેને આપણે પૂરી લીટીમાં આ રીતે લખવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 23માં બાળકોને ભાવતા શાક, મીઠાઈ, ફળ કે ગમતા વાહનો બાળકો માટીમાંથી રમકડા બનાવે તેવી પ્રવૃત્તિ કરાવવાની છે અને ત્યારબાદ તેની ચર્ચા કરવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 24માં બાળકો સાથે એકમ આધારિત વાતચીત કરી તેઓ શું શીખ્યા, કેવી રીતે શીખ્યા, શામાં મજા પડી, શું ગમ્યું, શું કરવાનું બાકી છે વગેરે જેવા પ્રશ્નો પૂછી અને એકમની યાદગીરી તાજી કરવાની છે. ત્યારબાદ અહીં આટલું તો આવડે છે, તેમાં 1 થી 24 પ્રવૃત્તિ આધારિત જો ક્ષમતાઓ બાળકને આવડી જાય તો દરેક પ્રવૃત્તિમાં બાળક ગોળ આ રીતે કરી નાખશે તે જોવાનું છે. અને અહીં શિક્ષકની સહી અને તારીખ લખવાની છે. ત્યારબાદ અહીં નીચે ચા મૂળાક્ષર લખેલો છે તો તેને આપણે પૂરી લીટીમાં આ રીતે ચા મૂળાક્ષર લખવાનો છે. ત્યારબાદ અહીં આપણને એકમ 2 ચલાવવા માટે પૂર્વ તૈયારી રૂપે કયા કયા સાધન સામગ્રીની જરૂર પડશે તેની યાદી આપેલી છે. ત્યારબાદ અહીં પાના નંબર 72 ઉપર એકમ 1ના વિશેષ મહાવરા આપેલા છે. તે શબ્દો અને વાક્યો બાળકો પાસે વંચાવવાના છે. અને ત્યારબાદ અહીં આ પેજ ઉપર જમન મગ જમ એ વાક્ય બાળક શોધીને તેની નીચે લીટી કરશે તેવું જણાવવાનું છે. ત્યારબાદ 73 નંબરના પાના નંબર ઉપર આપેલા શબ્દો અને વાક્યો બાળકો વાંચશે અને આપેલી ખાલી જગ્યામાં તે શબ્દો અને વાક્યો લખશે. ત્યારબાદ પાના નંબર 74 ઉપર 2 ચિત્રો આપેલા છે. તે ચિત્રો અંગે વાતચીત અને ચર્ચા કરી અને વર્ગ સમક્ષ એ વાર્તા રજૂ કરવાની છે. ત્યારબાદ એ ચિત્રોમાં હરણ, ઉંદર અને સિંહના પ્રાણીઓના ચિત્રો શોધી તે ચિત્રની નીચે સાચાની નિશાની કરવાની છે. શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો.